શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન ધોરણ 10 વિષય સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રકરણ 12 ઇલેક્ટ્રિસિટી પાર્ટ 1. મિત્રો, પ્રકરણ 12 ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત આજના સમાજમાં વિદ્યુત એ મહત્વપૂર્ણ સ્થાન છે. વિદ્યુતનું ક્યારેક આપણા ઘરે જો વિદ્યુતનો પુરવઠો મળતો બંધ થાય તો શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે આપણને ખ્યાલ છે, અને એના ઉપરથી જ આપણે નક્કી કરી શકીએ છીએ કે આ વિદ્યુતનું આપણા જીવનમાં કેટલું સ્થાન છે. અત્યારે ઘરમાં, શાળાઓ, હોસ્પિટલો તથા અન્ય સ્થળે વિવિધ ઉપયોગો માટે નિયંત્રિત કરી શકાય તેવી અને સુવિધાજનક ઉર્જાનું રૂપ છે. એટલે હાલ આપણે ઉર્જાના એક રૂપે વિદ્યુતનો આપણે વિવિધ રીતે ઉપયોગ કરતા રહેલા છીએ. ઘરની અંદર પ્રકાશ મેળવવાથી માંડીને ઘર ઘંટી ચલાવવા સુધી, એસી, આ બધામાં જ આપણે વિદ્યુતનો ઉપયોગ કરતા રહ્યા છે. તો આ વિદ્યુત શાનાથી બને છે, પરિપથમાં તે કેવી રીતે વહે છે, કયા પરિબળો પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ કરે છે, આ બધા પ્રશ્નોના ઉત્તર આપણે આ પ્રકરણમાં મેળવવા માટે પ્રયત્ન કરીશું. સાથે સાથે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર અને તેની ઉપયોગિતા વિશે પણ આ પાઠમાં ચર્ચા કરીશું. વાહકમાંથી એટલે કે વાહક તાર જે હોય એ વાહક તાર, ધાતુમાંથી બનાવેલો જે તાર છે એ વાહક તારમાંથી વિદ્યુત ભાર વહેતો હોય ત્યારે આપણે કહીએ છીએ કે વાહકમાં વિદ્યુત પ્રવાહ છે. એટલે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે ત્યારે એમાંથી વિદ્યુત ભાર વહેતો હોય છે, વિદ્યુત ભારનું વહન થતું હોય છે. તો પ્રશ્ન એ આવે કે વિદ્યુત ભાર કોણ છે, શું છે? તો વિદ્યુત ભાર એ દ્રવ્યમાનની માફક દ્રવ્યનો મૂળભૂત અને આંતરિક ગુણધર્મ છે. બે પ્રકારના વિદ્યુત ભારો છે, એક ધન વિદ્યુત ભાર અને બીજો ઋણ વિદ્યુત ભાર. પ્રોટોન એ ધન વિદ્યુત ભાર છે અને ઇલેક્ટ્રોન એ ઋણ વિદ્યુત ભાર છે. મિત્રો, 9મા ધોરણમાં તમે શીખ્યા પણ ખરા કે પરમાણુ તટસ્થ હોય છે. પરમાણુની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે અને આથી તે તટસ્થ હોય છે. પણ જ્યારે એ પરમાણુ એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જાય તો એ પોતે ઋણભારિત થઈ જાય છે. દાખલા તરીકે ક્લોરિન, એ ઇલેક્ટ્રોન મેળવે છે તો ઋણ આયન બનાવે છે. એટલે આમ કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તો તે ધન વિદ્યુત ભારિત બને છે અને ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ વિદ્યુત ભારિત બને છે. એટલે ટૂંકમાં એ સવાલ કહેવા માટે અહીંયા યાદ કર્યું છે કે પ્રોટોન ધન વિદ્યુત ભાર છે અને ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર છે. અને એક ઇલેક્ટ્રોન કેટલો વિદ્યુત ભાર ધરાવે છે? 1.6 into 10⁻⁻19 કુલમ. એટલે વિદ્યુત ભારનો એકમ કુલમ છે કે જેને સી વડે દર્શાવવામાં આવે છે. એટલે જ્યારે ઇલેક્ટ્રોનની વાત કરતા હોય ત્યારે આગળ ઋણ નિશાન લખવામાં આવે અને પ્રોટોનની વાત કરતા હોય ત્યારે આગળ ધનનું નિશાન લખવામાં આવે છે. એટલે આમ વિદ્યુત ભાર બે પ્રકારના છે. અને જ્યારે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે એમાં વિદ્યુત ભારનું વહન થતું હોય છે. આપણે જ્યારે કોઈ ટોર્ચમાં સેલ એટલે આપણે વિદ્યુત કોષ
એ ટોર્ચના બલ્બને પ્રકાશિત કરવા માટે વિદ્યુત ભારનો પ્રવાહ પૂરો પાડે છે અને જેના કારણે તેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. એટલે બેટરી હોય અને બેટરીને જ્યારે આપણે કળ દબાવીએ ત્યારે તેમાં રહેલો જે બલ્બ છે તે પ્રકાશિત થાય છે. કેમ થાય છે? તો એની અંદર જે આપણે સેલ ભરેલા છે, જેને આપણે વિદ્યુત કોષ પણ કહીએ, એ કોષ વિદ્યુત ભારનો પ્રવાહ પૂરો પાડે છે અને પરિણામે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે. હવે આ સ્વિચ જે છે એ સ્વિચનું શું કાર્ય છે? તો સ્વિચ વિદ્યુત કોષ તથા બલ્બ વચ્ચે એક વાહક કડી પૂરી પાડે છે. વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. જો પરિપથ કોઈ સ્થાનેથી તૂટી જાય તો વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય છે. જો આ વિદ્યુત પરિપથની એક આકૃતિ છે કે જેમાં આ બલ્બને બેટરી સાથે જોડેલો છે વાહક તાર વડે. બરાબર. સ્વિચ છે, કળ છે. જ્યારે આપણે સ્વિચ દબાવીએ એટલે કળ પાડીએ ત્યારે આ બેટરી જે છે તે બેટરી વડે આ વાહક તારમાં વિદ્યુત ભારનું વહન શરૂ થાય છે. અહીંયા કહીએ તો ઇલેક્ટ્રોનનું. તો ઇલેક્ટ્રોનનું વહન શરૂ થવાને લઈને આ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે અને વિદ્યુત પ્રવાહનું વહન થવાને લઈને બલ્બ પ્રકાશિત થાય છે. એટલે આમ વિદ્યુત ભારનું વહન થાય ત્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. બેટરી જે છે તે વિદ્યુત ભારનું વહન પૂરું પાડે છે. આ જે આકૃતિ છે ને આપણે વિદ્યુત પરિપથ કહીએ છીએ. એટલે વિદ્યુત પરિપથ એટલે શું? તો વિદ્યુત પ્રવાહનો સતત અને બંધ માર્ગ. વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. તો એમાં આ કળ છે એ કળનું કાર્ય શું? કળ એટલે સ્વિચ. તો આગળ આપણે વાંચ્યું હતું, બુકમાં જ લખ્યું છે કે વિદ્યુત કોષ અને પરિપથના અન્ય ઘટક વચ્ચે વાહક કડી પૂરી પાડે છે. એનું કાર્ય જ્યારે આપણે આ સ્વિચ બંધ કરીએ ત્યારે આ પરિપથ જે છે તે ખુલ્લો થઈ જાય છે. એટલે વિદ્યુત પ્રવાહનું વહન બંધ થઈ જાય છે. અથવા બીજી રીતે પણ વિચારીએ કે સમજો કે આ જગ્યાએથી આ વાહક તારને આપણે તોડી દઈએ એટલે વાયર તૂટી જાય તો પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય છે. અને એટલા માટે જ આપણે અહીંયા કહ્યું કે જો આ પરિપથ કોઈ સ્થાનેથી તૂટી જાય તો વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય છે. એટલે આમ આપણને ખ્યાલ આવી ગયો કે વાહક તારમાં જ્યારે ઇલેક્ટ્રોનનો પ્રવાહ થાય એટલે કે વિદ્યુત ભારનો, ત્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે અને બેટરી અથવા તો કોષ એ વાહક તારમાં વિદ્યુત ભારનું વહન શરૂ કરાવે છે. તો હવે પ્રશ્ન એ થાય કે વિદ્યુત પ્રવાહને કેવી રીતે રજૂ કરી શકીએ અથવા તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપવી હોય તો કેવી રીતે આપી શકીએ? વિદ્યુત પ્રવાહ એટલે શું? હાલ તો એ વાત થઈ ગઈ, પણ એને વ્યાખ્યાયિત કરવાની વાત છે. તો અહીંયા આપણને લખીને આપ્યું છે આપેલ આડછેદમાં, એટલે વાહક તારની વાત છે. વાહક તારના આડછેદમાંથી એકમ સમયમાં વહેતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ તરીકે રજૂ કરાય છે. એટલે આપેલ જે વાહક તાર છે તે વાહક તારના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. એટલે બીજા શબ્દમાં કહેવું હોય તો વિદ્યુત ભારના વહનનો દર એટલે સમય દર, એટલે વિદ્યુત ભારના વહનનો સમય દર. એટલે એકમ સમયમાં આ વાહક તારના આડછેદમાંથી
કેટલા ઇલેક્ટ્રોન પસાર થાય છે તેની વાત છે. આગળ આપણે સૂત્રની વાત આવશે કરીએ, પણ પહેલાં શરૂઆતમાં અહીંયા રૈવાજિક વિદ્યુત પ્રવાહ વિશે વાત છે, તેની ચર્ચા કરી લઈએ. કે ધાતુના તારમાંથી બનેલા વિદ્યુત પરિપથમાં, અત્યારે આપણે વિદ્યુત પરિપથમાં વાહક તાર સામાન્ય રીતે ધાતુના વાપરીએ છીએ. શા માટે? તો તેમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. ધાતુના બંધારણ વખતે સંયોજકતા ઇલેક્ટ્રોન તેના પિતૃ પરમાણુમાંથી મુક્ત થાય છે અને ધાતુમાં અસ્તવ્યસ્ત ગતિ કરે છે. આવા ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહે છે. અને મુક્ત ઇલેક્ટ્રોન જેમાં વધારે હોય તેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન વધારે સરળતાથી થાય છે. એટલે જે પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોન ગેરહાજર હોય, મુક્ત ઇલેક્ટ્રોન ન હોય, તે વિદ્યુત પ્રવાહનું વહન કરી શકતા નથી. તેને આપણે અવાહક પદાર્થો કહીએ છીએ. દાખલા તરીકે કાચ, પ્લાસ્ટિક, આ બધા અવાહક કહેવાય. કારણ કે રબર છે, કાચ છે, પ્લાસ્ટિક છે, એમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. તો પછી આપણે તાંબુ, ચાંદી, એલ્યુમિનિયમ વગેરેમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. અને આ મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહના વહન માટે જવાબદાર છે. એટલે મુક્ત ઇલેક્ટ્રોન જે છે કે ધાતુના તારમાંથી બનેલા વિદ્યુત પરિપથમાં વિદ્યુત ભારના પ્રવાહની રચના ઇલેક્ટ્રોન કરે છે. ઇલેક્ટ્રોનનું વહન થાય છે એટલે વિદ્યુત પ્રવાહ વહે છે. પરંતુ જ્યારે સૌ પ્રથમ વિદ્યુતની ઘટના જોવા મળી ત્યારે ઇલેક્ટ્રોન વિશે કોઈ જાણકારી નહોતી. એટલે જ્યારે આ વિદ્યુતની વાત મળી ત્યારે ઇલેક્ટ્રોનની શોધ થયેલી ન હતી. અને તેથી વિદ્યુત પ્રવાહ ધન વિદ્યુત ભારોની ગતિના કારણે રચાય છે તેમ માનવામાં આવ્યું, તેવું માનવામાં આવતું. અને ધન વિદ્યુત ભારોની ગતિની દિશાને વિદ્યુત પ્રવાહની દિશા તરીકે લેવામાં આવી અને જેને રૈવાજિક વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. એટલે હાલ રૈવાજિક રીતે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં લેવામાં આવે છે. એટલે જે સમય જ્યારે આપણને આ વિદ્યુત પ્રવાહ વિશે જ્ઞાન થયું તે સમયે ઇલેક્ટ્રોનની શોધ થઈ ન હતી. અને ત્યારે એવું માનવામાં આવતું કે વાહક તારમાં વિદ્યુત પ્રવાહનું જે વહન થાય છે તે ધન વિદ્યુત ભારને લઈને થાય છે. અને આથી વાહકમાં આ વિદ્યુત પ્રવાહનું વહન, જો અહીંયા આકૃતિમાં જે તીરની દિશા આપી છે તે તરફ દર્શાવવામાં આવે છે. પરંતુ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનની શોધ કરી અને તે પછી ખ્યાલ આવ્યો કે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહનું જે વહન થાય છે તે ઇલેક્ટ્રોનને લઈને થાય છે. એટલે ઇલેક્ટ્રોનનું વહન કઈ રીતે હોય? તો આ બેટરીના જે ઋણ છેડા છે ત્યાંથી ઇલેક્ટ્રોન જે છે તે આ દિશામાં આમ આગળ જાય, આ દિશામાં જાય છે. એટલે અત્યારે હાલ જે રૈવાજિક વિદ્યુત પ્રવાહ છે તે ઇલેક્ટ્રોનની દિશાની વિરુદ્ધ દર્શાવવામાં આવે છે. એટલે આમ રૈવાજિક વિદ્યુત પ્રવાહ એટલે શું? ખ્યાલ આવે ને મિત્રો? કે ઇલેક્ટ્રોનની શોધ થઈ નહોતી ત્યારે વિદ્યુત પ્રવાહ ધન વિદ્યુત ભારના વહનને કારણે રચાય છે તેમ માનવામાં આવતું હતું. ઇલેક્ટ્રોનની શોધ થઈ તે પછી આપણને ખબર પડી કે ઇલેક્ટ્રોનની ગતિ અથવા તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ એ વિદ્યુત પ્રવાહ માટે જવાબદાર છે. પરંતુ જૂની માન્યતા પ્રમાણે વિદ્યુત પ્રવાહની દિશા ધન વિદ્યુત ભારના વહનની દિશામાં જ લેવામાં આવે છે. હજુ પણ તે જ પ્રમાણે આપણે નિશાની કરીએ છીએ, જેને રૈવાજિક વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. હવે વિદ્યુત પ્રવાહની જે આપણે વ્યાખ્યા લીધી કે વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. ક્યારેક મિત્રો ચોખ્ખો જથ્થો પણ શબ્દ વાપરે છે. એ બહુ જ વ્યવસ્થિત ગણતરી કરવાની હોય ત્યારે લેવામાં આવે છે.
એટલે વ્યાખ્યામાં લખી પણ શકીએ આપણે. તો અહીંયા દાખલા તરીકે આપણે એવું વિચારીએ કે આપણે 5 સેકન્ડમાં કોઈ વાહકના આડછેદમાંથી x જેટલા ઇલેક્ટ્રોન પસાર થાય છે. તો તે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ કેટલો વહે? તો વિદ્યુત પ્રવાહની શું વ્યાખ્યા કરી? એકમ સમયમાં. અહીંયા સમય એકમ એટલે આપણે સેકન્ડ લેવાનો છે. તો જો 5 સેકન્ડમાં x વિદ્યુત ભાર પસાર થતો હોય તો 1 સેકન્ડમાં કેટલો વિદ્યુત ભાર પસાર થાય? તો આ પદ મૂકીએ આપણે, બરાબર. તો x ગુણ્યા 1 એટલે x થાય અને છેદમાં 5 આવે. એટલે કે વિદ્યુત ભારની સંખ્યા છેદમાં સમય. અને એટલા માટે અહીંયા આપણને કહ્યું છે કે જો t સમયમાં વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો q હોય તો વિદ્યુત ભારનો જથ્થો q અને એના છેદમાં t, કારણ કે એકમ સમયમાં લેવાનું છે. તો q છેદમાં t આ જે મળે તે વિદ્યુત પ્રવાહ મળે અને વિદ્યુત પ્રવાહની સંજ્ઞા I છે. એટલે I ઇઝ ઇક્વલ ટુ q અપોન t. આ સૂત્ર થયું. હવે q એ વિદ્યુત ભાર છે. વિદ્યુત ભારની સંજ્ઞા આપણે આગળ જોયું c કુલમ. અને સમય, તો સમય અહીંયા આપણે સેકન્ડમાં લઈએ છીએ. એટલે q પ્રતિ સેકન્ડ આ વિદ્યુત પ્રવાહનો એકમ થયો. વિદ્યુત પ્રવાહનો એકમ કયો? તો કુલમ પ્રતિ સેકન્ડ. પરંતુ ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્દ્રે મેરી એમ્પિયર નામના, એટલે એ વૈજ્ઞાનિકના નામ પરથી વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર રાખવામાં આવે છે. એટલે આમ કુલમ પ્રતિ સેકન્ડ એ વિદ્યુત પ્રવાહનો એકમ થયો અને બીજો એકમ એ પણ એમ્પિયર પણ છે. 2 એકમ થયા. તો જો 1 કુલમ હોય અને 1 સેકન્ડ હોય તો જવાબ 1 આવે. તો 1 એમ્પિયરની રચના થઈ. તો 1 એમ્પિયરની વ્યાખ્યા કઈ રીતે આપી શકાય? તો જો કોઈ વાહક તારમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર થતો હોય તો તે વાહકમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે તેમ કહેવાય. એટલે 1 એમ્પિયર છે વિદ્યુત પ્રવાહનો એકમ. પછી એનાથી નાના એકમો પણ છે. અહીં આપણને નાનો એકમ આપ્યો છે. નાના વિદ્યુત પ્રવાહને મિલી એમ્પિયર અથવા માઇક્રો એમ્પિયરમાં રજૂ કરવામાં આવે છે. એટલે વિદ્યુત પ્રવાહના નાના એકમો છે. મિલી એમ્પિયર, તો 1 મિલી એમ્પિયર બરાબર કેટલા? તો 10⁻³ એમ્પિયર. એનાથી પણ નાના એકમ છે માઇક્રો એમ્પિયર. 1 માઇક્રો એમ્પિયર બરાબર 10⁻⁶ એમ્પિયર. એટલે આમ આપણને શું થયું? જો 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર. અને જો 1 માઇક્રો એમ્પિયર લેવા, 1 માઇક્રો એમ્પિયર બરાબર 10⁻³ મિલી એમ્પિયર. અને જો માઇક્રો એમ્પિયર અને એમ્પિયરની વચ્ચેનો સંબંધ લેવો હોય તો 10⁻⁶ થઈ જાય. અને એટલા માટે બુકમાં આપણને અહીં આપ્યું છે 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર અને 1 માઇક્રો એમ્પિયર બરાબર 10⁻⁶ એમ્પિયર. પણ જો 1 માઇક્રો એમ્પિયર બરાબર 10⁻³ મિલી એમ્પિયર. આ 3 યાદ રાખવાના મિત્રો, પરીક્ષામાં પૂછાય ટૂંકા પ્રશ્નમાં.
એમ્પિયરથી નાનો એકમ મિલી એમ્પિયર, અને મિલી એમ્પિયરનો પણ 1000મો ભાગ એટલે માઇક્રો એમ્પિયર. તો આ વિદ્યુત પ્રવાહ શેની મદદથી મપાય? જો અહીં આકૃતિમાં એક સાધન ગોઠવ્યું છે જેને એ મીટર કહેવામાં આવે છે. એટલે પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવા માટે વપરાતા સાધનને એ મીટર કહે છે. જે પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવો હોય તેમાં તેને એટલે કે એ મીટરને હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે છે. એટલે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ એ આ પાઠમાં આગળ આવશે ત્યારે તેમાં વ્યવસ્થિત વાત કરીશું. પણ જે પરિપથમાં, ધારો કે આ પરિપથ છે તો કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે તે આપણે માપવો હોય તો આ એ મીટર નામના સાધનને શ્રેણીમાં જોડવામાં આવે છે. એટલે આમ આ આકૃતિ ખૂબ જ અગત્યની છે, પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં પૂછાયેલી છે. વિદ્યુત કોષ, વિદ્યુત બલ્બ, એ મીટર અને પ્લગ કળની મદદથી બનેલા વિદ્યુત પરિપથની રેખાકૃતિ દોરો. અથવા તો તમને આ નિશાની આપેલી હોય, એક બેટરી આપી હોય, એક એ મીટર દોરીને આપ્યું હોય, બાજુમાં પ્રશ્નપત્રમાં બલ્બ દોરીને આપ્યો હોય, કાં તો કોઈ અવરોધ દોરીને આપ્યો હોય, તો એમ કહેવાય કે આ સાધનના નામ લખો અને તેમનો જોડતો એક પરિપથની આકૃતિ દોરો. તો આ આકૃતિ એક યાદ રાખવાની. તો આપણે કયા કોન્સેપ્ટની ચર્ચા કરી? તો એક તો આપણે વાત કરી કે વિદ્યુત ભાર કયા છે, ત્યાર પછી વિદ્યુત પરિપથની વ્યાખ્યાની વાત કરી, સ્વિચ અર્થાત કળનું કાર્ય શું છે તે વાત કરી આપણે, રૈવાજિક વિદ્યુત પ્રવાહ કોને કહે છે તે વાત કરી, ત્યાર પછી વિદ્યુત પ્રવાહની વ્યાખ્યાની વાત કરી. એવો પ્રશ્ન પૂછાય છે કે વિદ્યુત પ્રવાહનું સૂત્ર લખી તેનો એકમ વ્યાખ્યાયિત કરો. તો તેનો એકમ એટલે એમ્પિયર, તો એમ્પિયરની વ્યાખ્યાની પણ વાત કરી. વિદ્યુત પ્રવાહના એકમો કયા છે તે વાત કરી. વિદ્યુત પ્રવાહનું માપન કયા સાધનથી કરી શકાય છે તે વાત કરી. હવે આગળ મિત્રો એક ઉદાહરણ છે. જો કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી વહે છે, તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણો. હવે અહીંયા આપણને કઈ કઈ માહિતી આપી છે? 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહની સંજ્ઞા આઈ. મિત્રો આ પાઠ જેમ જેમ ચાલતો જાય તેમ તેમ દરેક રાશિ જે છે તેની સંજ્ઞા અને તેના સૂત્ર એક બાજુ કાગળમાં લખી અને તે બહુ જ વ્યવસ્થિત રીતે યાદ કરવા પ્રયત્ન કરશો તો આ પાઠ બહુ જ સરળ લાગશે. તો વિદ્યુત પ્રવાહ એટલે આઈ, આપણને આઈ ઇઝ ઇક્વલ ટુ 0.5 એમ્પિયર આપ્યું છે. 10 મિનિટ સુધી વહન થાય છે એટલે આપણને સમય આપ્યો છે, એટલે ટી ઇઝ ઇક્વલ ટુ 10 મિનિટ. પરંતુ આપણે અહીંયા આ પ્રકરણમાં જ્યારે વ્યાખ્યા શરૂઆતમાં લીધું કુલમ્બ પ્રતિ સેકન્ડ એવો એકમ ગયો હતો ને, તો સેકન્ડમાં લેવાનો સમય, તો ટીને આપણે સેકન્ડમાં રૂપાંતરિત કરીએ, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો એ રીતે 10 મિનિટ એટલે 600 સેકન્ડ થયું. હવે આપણી પાસે જે સૂત્ર છે, કયું છે સૂત્ર? આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન ટી. હવે એમાં આઈ આપ્યું છે, ટી આપ્યું છે, અને પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણો, એટલે કે આપણે ક્યુ શોધવાનું છે. તો આ ટીને આપણે આ બાજુ લાવીએ તો આઈ અને ટીનો ગુણાકાર થઈ જાય. એટલે આમ અહીંયા ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ ગુણ્યા ટી, એટલે 0.5 ઇન્ટુ 600. હવે ગુણાકાર તો તમને આવડે જ, એટલે 300.
અને આપણે શું શોધ્યું? વિદ્યુત ભાર. 300 વિદ્યુત ભાર પસાર થાય છે, તો વિદ્યુત ભારની સંજ્ઞા સી છે, કુલમ, એટલે 300 સી જવાબ મૂક્યો. તો મિત્રો જો આગળ પ્રશ્નો છે, વિદ્યુત પરિપથનો અર્થ શું થાય? આગળ જ આપણે વાત કરી. વિદ્યુત પ્રવાહનો સતત અને બંધ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. વિદ્યુત પ્રવાહના એકમને વ્યાખ્યાયિત કરો, એટલે એમ્પિયરની વ્યાખ્યા આપણે લખવાની. 1 એમ્પિયર ક્યારે થાય? જો વાહકના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુત ભાર પસાર થતો હોય તો વાહકમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તેમ કહેવાય. હવે 1 કુલમ વિદ્યુત ભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. આપણે હાલ જોયું વિદ્યુત ભાર. એક વિદ્યુત ભારને કઈ વાત કરી હતી? 1.6 × 10⁻⁻19 કુલમ. એટલે આટલા વિદ્યુત ભાર હોય તો 1 ઇલેક્ટ્રોન થાય. ઇલેક્ટ્રોન જે છે 1. હવે ઇલેક્ટ્રોનની વાત કરીએ એટલે આગળ આપણે માઇનસ લખવું. હવે પ્રશ્ન શું કહે છે? 1 કુલમ, તો આટલા કુલમ 1.6 × 10⁻⁻19 કુલમ હોય તો 1 ઇલેક્ટ્રોન થાય. તો 1 કુલમ હોય તો કેટલા ઇલેક્ટ્રોન થાય? આ પદ સીધું મૂકી દીધું આપણને. જો પ્રશ્ન કેવો છે? 1 કુલમ વિદ્યુત ભાર, 1 કુલમ વિદ્યુત ભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે 1 કુલમમાં હોય તો કેટલા ઇલેક્ટ્રોન હોય? તો આપણે આવું પદ લખ્યું કે 1.6 × 10⁻⁻19 કુલમ હોય તો 1 ઇલેક્ટ્રોન હોય. તો 1 કુલમ હોય તો કેટલા ઇલેક્ટ્રોન હોય? તો 1 × 1 ગુણાકાર કરવો પડશે, અને 1.6 × 10⁻⁻19 છેદમાં આવશે 1, અહીંયા 1.6 × 10⁻⁻19 આટલી સંખ્યા થઈ. હવે મિત્રો આ જે 1.6 છે ને, એનો પોઈન્ટ કાઢી નાખીએ તો ઉપર 10 આવશે. માઇનસ ઘાત છે 10ની, ઉપર જ લઈ જઈશું તો પ્લસ થશે. તો આપણે આવું લખી શકીશું 10, નીચે 1.6 હતા એમાંથી પોઈન્ટ કાઢી નાખીએ. હવે છેદમાં 10⁻⁻19 છે, એને ઉપર લખી કાઢીએ તો 10⁻⁻19 ઉપર પ્લસ થઈ જાય. સોરી, 10 જો 1.6 છે એના પોઈન્ટ કાઢી નાખ્યા એટલે ઉપર 10 આવે. છેદમાં 10⁻⁻19 હતી, ઉપર લખ્યા એટલે 10⁻⁻19 પ્લસ આવે. હવે 10⁻⁻19 એટલે કે શું સમજવાનું? 10 × 10 × 10 × 10 19 વાર. હવે એમાંથી એક 10 અલગ કરવું તો એને આ રીતે લખી શકું. અહીંયા 18 લખું છું. આવું થાય. 10⁻⁻19 છે, એક 10 બહાર લઈ લીધા એટલે 10⁻18 એટલે ટોટલ 10⁻19 થઈ ગઈ. હવે આ 10 × 10 કેટલા થયા મિત્રો? 100 થયા. એટલે આગળનું સ્ટેપ આ રીતે હું લખી શકું 100 × 10⁻18 છેદમાં 16. આવું થયું. હવે આ 100 ને 16 વડે ભાગી નાખો. ભાગાકાર તો આવડે જ તમને મિત્રો. 16 × 6 96 એટલે 6 પોઈન્ટ સમથિંગ આવશે ને. એટલે એક્ઝેક્ટ ભાગાકાર તમે કરો તો જવાબ આવશે 6.25. તમે ભાગાકાર કરી લેજો સાથે. 6.25 × 10⁻18. તો આટલા ઇલેક્ટ્રોન હોય. એટલે જ્યારે આટલા ઇલેક્ટ્રોન થાય ત્યારે એક વિદ્યુત ભારની રચના કરે. એક ઇલેક્ટ્રોન
1.6 × 10⁻⁹ વિદ્યુત ભાર હોય, પણ આટલા ઇલેક્ટ્રોન ભેગા થાય ત્યારે 1 કુલમ વિદ્યુત ભારની રચના કરે. તો આમ મિત્રો, આપણે આજે આ વિદ્યુત પ્રવાહ વિશેની આટલી વાત અહીંયા પૂરી કરી છે. તે પછી આગળનો કોન્સેપ્ટ છે કે વિદ્યુત સ્થિતિમાન. એટલે આગળ આપણે જોયું કે જ્યારે વિદ્યુત પરિપથમાં બેટરી જોડવામાં આવે છે, કોઈ કોષ જોડવામાં આવે, સેલ જોડવામાં આવે, આપણે જ્યારે કોઈ રમકડાની અંદર સેલ જોડીએ ત્યારે એમાં વિદ્યુત પ્રવાહ થાય, અથવા તો ઘડિયાળમાં સેલ વાપરીએ છીએ ને, તો આ સેલ જે છે તે વિદ્યુત પ્રવાહનું વહન કરાવે છે, એટલે કે એમાં ઇલેક્ટ્રોનનું વહન કરે. તો એવું તે શું થાય છે કે જેથી આ બેટરી જોડવાથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે? અને તે સમજવા માટે આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તે સમજવું જોઈએ, જે આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું.